જય માતાજી મિત્રો. તો આજે આપણે ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે બીજો બ્લોગ ક્યારે આવશે, તો આપણે બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ કાતળમાના મંદિરે અને માતાજીના દર્શન કરીએ. અને ઘણા ભાઈઓની કોમેન્ટ હતી કે બીજો બ્લોગ કેમ નથી આવ્યો, તો આપણે બીજો બ્લોગ આવી ગયો છે. અને બાજુમાં ભગવાન શિવનું મંદિર છે, શિવલિંગ છે, તો જોઈ શકો છો. તો આપણે ભગવાન શિવના દર્શન કરીએ. ઘણા વર્ષોનો ઓટલો છે, બહુ જ મોટો ઓટલો છે. વાવાઝોડાના કારણે થોડીક ડાળું ભાંગી ગઈ, બાકી બહુ મોટો ઓટલો હતો, જોઈ શકો છો તમે. મસ્ત વાતાવરણ છે અને ગાત્રડમાનું મંદિર છે અહીંયા. હા, તમે જોઈ શકો છો જે નદી છે. અત્યારે તો આમાં પાણી નથી ઉનાળાના કારણે, બહુ મોટી નદી છે. તમે આખું માતાજીના મંદિરનું લોકેશન જોઈ શકો છો. વડલાનો છાંયડો બહુ સારો છે. તો અહીં બાજુમાં નીચે ખોડિયાર માતાજીનું મંદિર છે, તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરીએ માતાજીના, અને પછી આપણે આગળ બ્લોગની શરૂઆત કરી. જ્યાં નદીના કાંઠે જ મંદિર છે માતાજીનું. તો અહીંયા બીજું મંદિર છે જે ખોડિયાર માતાજીનું છે, અને આગળ જે મંદિર છે એ કોદબાઈમાનું છે. નદીના કાંઠે જ છે એકદમ. તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા માતાજીના, અને અહીંયાના પૂજારી ગીરબાપુ એ મળી ગયા, તો એને આપણે થોડીક મુલાકાત લઈએ ને મંદિર વિશેની માહિતી લઈએ. તો ગીરબાપુ, આપણે આ કેટલા વર્ષ જૂનું મંદિર છે? આ જૂનું મંદિર છે લગભગ તો બહુ દાદા ટાઈમથી છે, પણ 40 વર્ષ તો ખરા મંદિર. હા, અને વડલો છે 700 વર્ષ. 700 વર્ષ. હા, પહેલાનો વડ છે. હા, અને ઘડિયાના ગીરીબાપુ છે સાધુ, એ એના મહંત છે. પૂજા સેવા કરે છે. એ તમે પહોંચ્યા જ કે? એ અમે પહોંચ્યા. હા, અને તમે કેટલા ટાઈમ ત્યાં પૂજા કરો છો? હું પૂજા કરું છું આજ 25 વર્ષ. 25 વર્ષ. હા, એ પછી આ વંડો ફરતો બનાવ્યો, મકાન બનાવ્યું, લાદી જૂની થઈ ગઈ જે બદલાવી. હા, અને અત્યારે માતાજીનું બહુ હાથ છે, બહુ માણસો આવે છે, હજારો માણસો આવે. હા. તો માતાજીના દર્શન કરવા ઘણા લોકો આવે એમ ઘણા કહેવાય. લોકો આવે બાર ગામના. હા, જીરા, કાળા ગામ, ઘણા ગામના આવે છે. હા, રાજુડા, હા, આ બધા લોકો આવે છે દર્શન કરવા. હા, અને અખંડ દીવો ચાલુ રહે છે. હા. 24 કલાક માતાજીનો અખંડ દીવો. અખંડ દીવો બળે છે. સારું જ કહેવાય ને. હા. અને માતાજીની કૃપા કહેવાય ને કે તમને બહુ આ ગીર કાંઠાના ગામમાં અને આ બાજુમાં નદીના કાંઠે જ માતાજીનું મંદિર છે. નદીના કાંઠે માતાજીનું મંદિર છે. હાલો, તો આપણે આ મંદિર છે જે દર્શન કરવા આવવું હોય તો ક્યાંથી આવવાનું? ગઢિયાથી અવાય હા, અને જીરાથી અવાય. હા. આ બે રોડ લાગુ પડે. બે રસ્તા લાગુ પડે. હા. તો આપણે આ મંદિરમાં શું સુવિધા છે? સુવિધામાં જો દંતી છે, દાર છે. હા, દારમાં મોટર ઉતારેલી છે. હા, ત્યાં પાણીની સુવિધા છે. હા, એ પછી મકાન છે રહેવા માટે. કોઈ યાત્રાળુને રાત રહેવું હોય તો ત્યાં મકાનની સુવિધા છે. હા, એ પછી વાસણની સુવિધા છે. હા. કોઈ પણ માણસને કાંઈ પ્રસાદીનું કામ હોય તો એ વાસણની બધી સુવિધા. પ્રસાદને કોઈને કાંઈ લાભથી માનતા હોય હા, તો પણ ત્યાં સુવિધા છે બધી.